આફ્રિકામાં પોરબંદરના યુવકના અપહરણ બાદ હત્યા વિનય સોનેજી નામના યુવકનું આફ્રિકાના મોઝામ્બિકામાં અપહરણ કરાયું હતું। અપહરણ બાદ યુવકની હત્યા કરી લાશને દાટી દેવાઈ। આફ્રિકા પોલીસે યુવકનો મૃતદેહ બહાર કાઢી વતન મોકલ્યો। આફ્રિકામાં યુવકની હત્યાને લઈને પરિવારમાં શોકનો માહોલ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અલ્પેશ। અલ્પેશ, આખી ઘટના શું બનવા પામી છે? જી જાણવા મળતી માહિતી જવાને પહેલા આ લોકોને જાણ થઈ હતી। આજે લગભગ 15 દિવસ જેવો, અઠવાડિયાથી 15 દિવસ જેવો ટાઈમ થયો હતો। વિનય સોનેજી નામના યુવાનનું ત્યાં અપહરણ મોઝામ્બિકની અંદર અપહરણ થયું હતું। જે દુકાન બંધ કરી અને જતો હતો રાતના 8 વાગ્યાના ટાઈમે, ત્યારે એનું અપહરણ થયું હતું। અને આજે એ લોકોની જે અપહરણ થયેલું હતું તે યુવાનની લાશ આજે પોરબંદર લાવવામાં આવી છે, જેને લઈને આજે તેના સોનેજી પરિવારની અંદર પણ ખૂબ ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે। આ લોકોએ ઘણી જગ્યાએ એપ્લિકેશન કરી હતી કે તેને સહી સલામત પાછો આવી જાય અથવા તો તેને શું થયું છે તે માટે, પણ આજે જાણવા મળ્યું છે અને કે તેની લાશ અહીં આવી છે અને તેને પરિવાર તેને સોંપી છે ગવર્મેન્ટે, અને તેના પરિવારમાં શોકનો મોજ જોવા મળ્યું છે। જી ચોક્કસથી આભાર આપનો તમામ માહિતી બદલ અલ્પેશ।